નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે। ભાવનગર, ભરૂચ, ધંધુકા, ધોલેરા અને મહીસાગર સહિત રાજ્યના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો। ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ભર ચૈત્ર મહિને અષાઢી માહોલ જોવા મળ્યો છે। ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં ગઈકાલથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ચિત્રા, કુંભારવાડા વિસ્તારમાં વરસાદ વરસ્યો, જોકે ભરૂચમાં આમોદ, જંબુસર તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો છે, જ્યારે ધંધુકા તેમજ ધોલેરા પંથકમાં પણ કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે। પવન સાથે વરસાદથી ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને નુકસાન પણ થયું છે। મહીસાગર જિલ્લામાં પણ માવઠું પડ્યું છે, જેમાં લુણાવાડા અને ખાનપુરમાં વરસાદ પડ્યો છે। આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં પણ આજ સવારથી જ વાતાવરણ બદલાયું છે। અહીં વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ છે। શ્રમિકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। રાજ્ય સરકારે શ્રમિકોના હિતને લઈને મહત્વનો નિર્ણય લીધો છે। શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીને કારણે શ્રમિકો પાસે બપોરના સમયગાળામાં કામ નહીં કરાવવાનો આદેશ આપ્યો છે। શ્રમ આયોગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર અનુસાર બપોરે 1 થી લઈને 4 વાગ્યાના સમયગાળામાં શ્રમિકો પાસે કામ નહીં કરાવી શકાય। આ ઉપરાંત મોટા પ્લોટમાં થતા બાંધકામ જેવી ખુલ્લી જગ્યા કે જ્યાં માથે સીધો તાપ અસર કરે તેવા સ્થળે પણ શ્રમિકો પાસે કામ નહીં કરાવી શકાય। ભારતમાં સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો। સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 2,913 રૂપિયા વધીને રૂપિયા 93,074 થયો છે। અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ 90,161 હતો, તો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 1,958 રૂપિયા વધીને રૂપિયા 92,627 પ્રતિ કિલો થયો છે। અગાઉ ચાંદીનો ભાવ 90,669 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે 28 માર્ચે ચાંદી 1,09,34 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી। 3 એપ્રિલે સોનાએ 91,205 રૂપિયાની ઊંચી સપાટી બનાવી હતી। ભાજપમાં નવા જૂનીના એંધાણ। કોંગ્રેસ બાદ હવે ભાજપ પણ એક્શન મોડમાં આવી ગયું છે। 12 એપ્રિલે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની બેઠક યોજાવા જઈ રહી છે। આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા તથા મહાનગર પ્રમુખો, મહામંત્રી, તમામ મોરચાના પદાધિકારીઓ ઉપરાંત રાજ્યના તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજરી માટે આદેશ આપવામાં આવ્યો છે। આમ સમગ્ર સંગઠનને એક મંચ પર આવી રહ્યું હોવાથી નવા જૂનીના એંધાણ છે। આજે આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ। આજે પણ રાજ્યમાં ઝરમર વરસાદની શક્યતાઓ છે। આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। કેટલાક ભાગોમાં 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં આજે પણ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે। આમ આદમી પાર્ટીનું વિસાવદરમાં મહાસંમેલન। વિસાવદર પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યા બાદ વિસાવદરમાં મહાસંમેલનનું આયોજન કર્યું છે। ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરી છે કે પાર્ટી 13 એપ્રિલે વિસાવદર ખાતે મહાસંમેલનનું આયોજન કરશે। તેઓએ કહ્યું કે વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને હરાવશે। તેમણે આરોપ મૂક્યો કે ગુજરાતમાં ભાજપનું વિકાસનું મોડલ ગુલામીનું મોડલ બની ગયું છે। અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ। આ વર્ષે 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી 39 દિવસ સુધી પવિત્ર અમરનાથ યાત્રા ચાલશે। અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ થઈ ગયું છે। યાત્રામાં જવા માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે। સુરતમાં નવી સિવિલ અને પાલિકા સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે। હેલ્થ સર્ટિફિકેટ કઢાવવા આવતા વ્યક્તિએ લેબોરેટરીમાં યુરિન તપાસ ફરજિયાત કરાવવાનું રહેશે। આણંદના ખેડૂતો માટે કામના સમાચાર। ખેડૂતો માટે સિંચાઈ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે।
તે મુજબ ઉનાળુ પાકને જોતા ખેતી પાક માટે પાણી છોડવામાં આવ્યું છે. 15 એપ્રિલ સુધી કેનાલોમાં 800 ક્યુસેક પાણી છોડાયું છે. આ પાણી છોડાતા 1.20 લાખ હેક્ટર જમીનને પાણી મળશે. આણંદ અને ખેડા જિલ્લામાં બાજરી, ડાંગર અને કેળા સહિત શાકભાજી અને કઠોળનું વાવેતર કરાયું છે. જોકે આ પાણી આ પાકોને ઉપયોગી થશે. ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થશે. મળતી માહિતી પ્રમાણે 15 એપ્રિલ પછી ગમે તે સમયે કોંગ્રેસનું નવું માળખું જાહેર થઈ શકે છે. ત્યારે કોણ રહેશે અને કોણ બહાર થશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. વાત તો એ પણ ચર્ચામાં છે કે 15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. તેઓ જિલ્લા પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારોની પસંદગી કરશે. ત્યારે કોંગ્રેસની કમિટીમાં ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. ગરમી અંગે હવામાન વિભાગની મહત્વની આગાહી. આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ગરમીમાં આંશિક રાહત મળશે. 15 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં 15 થી 17 એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી કરાય છે. જોકે ગુજરાતમાં હાલ ગરમીમાં થોડી રાહત મળી છે. આ વચ્ચે રાજકોટમાં સૌથી વધારે 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 37.8 ડિગ્રી, ગાંધીનગરમાં 37 ડિગ્રી, ડીસામાં 36.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 37.7 ડિગ્રી, વડોદરામાં 36.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 39.3 ડિગ્રી, નલિયામાં 33.5 ડિગ્રી, ભુજમાં 37.3 ડિગ્રી, પોરબંદરમાં 32.6 ડિગ્રી, કેશોદમાં 36.6 ડિગ્રી અને મહુવામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં બિનખેતી જમીનની પ્રક્રિયા સરળ કરાય. 10 દિવસમાં એને અને ખેડૂતોને પ્રીમિયમમાંથી મુક્તિ મળશે. ગુજરાતમાં હાલ ખેતીના હેતુ માટે ધારણ કરેલી નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનના વેચાણ તથા હેતુફેર માટે સંબંધિત કલેક્ટર કે સરકારની નક્કી કરેલી શરતો મુજબ પૂર્વ મંજૂરી લેવામાં આવે છે. આ ઉપરાંત આવી જમીનોના હેતુફેર કરવાના સમયે ખેડૂતોને પ્રીમિયમ પણ ભરવાનું રહે છે. જોકે હવેથી રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલી નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે જૂની શરતની જ ગણાશે. પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે પ્રીમિયમમાંથી મુક્તિ મળશે. હવે પીએફમાંથી ઓનલાઈન ઉપાડ માટે કેન્સલ ચેક અને બેંક ખાતાના વેરિફિકેશનની જરૂર નહીં પડે. ઈપીએફઓએ નિવેદનમાં જણાવ્યું છે કે હવે પ્રોવિડન્ટ ફંડમાંથી ઓનલાઈન કરવા માંગતા અરજદારોના રદ કરાયેલા ચેકનો ફોટો અપલોડ કરવાની જરૂર નથી. એટલું જ નહીં, તેમના બેંક ખાતાને નોકરી પ્રદાતાઓ દ્વારા વેરિફિકેશનની પણ જરૂર નહીં પડે. આ નિર્ણયથી 8 કરોડ સભ્યો માટે દાવાના નિકાલની પ્રક્રિયામાં તેજી આવશે. સ્માર્ટ મીટરના ગ્રાહકોને બપોરે 11થી લઈને 3 વીજ વપરાશ પર 60 પૈસાનું ડિસ્કાઉન્ટ. ગુજરાતમાં સ્માર્ટ મીટરનો ઉપયોગ વધારવા માટે રાજ્યના ઉર્જા વિભાગે ગ્રાહકોને આકર્ષક લાભો આપવાની જાહેરાતો કરી છે. સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને બપોરે 11થી 3 વાગ્યા દરમિયાન વીજળી વાપરવા પર પ્રતિ યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત જે ગ્રાહકો તેમના સ્માર્ટ મીટરનું બિલ પ્રીપેડ કરાવશે તેમને એનર્જી ચાર્જમાં 2% છૂટ આપવામાં આવશે. હાલમાં રાજ્યમાં 10 લાખ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારનો આ પ્રયાસ સ્માર્ટ મીટરને વધુ લોકપ્રિય બનાવવા અને ગ્રાહકોને આધુનિક ટેકનોલોજી તરફ વાળવાનો છે. ખેડૂતલક્ષી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો. ટેકાના ભાવે થતી ખરીદીની સમયમર્યાદા લંબાવી છે. ટેકાના ભાવે ચાલી રહેલી તુવેરની ખરીદીમાં કોઈપણ ખેડૂત વંચિત નહીં રહે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધણી કરાવી હોય અને વેચાણ કરવાનું બાકી હોય તેવા ખેડૂતો માટે ખરીદીનો સમય લંબાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હવે 30 એપ્રિલ સુધી ખેડૂતો પોતાની તુવેર ટેકાના ભાવે વેચી શકશે. ગુજરાત રાજ્યના 58,300 જેટલા ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં ₹841 કરોડથી પણ વધુના મૂલ્યની 1.11 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાય તેવું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે. ભાવનગરના પશુપાલકો માટે મોટા સમાચાર. સર્વોત્તમ ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે ₹20નો વધારો કર્યો છે. કિલો ફેટે ₹20નો ભાવ વધારો જાહેર કરાયો છે. ખરીદ ભાવ ₹830 હતો જે વધીને ₹850 થયો છે.
નવો ભાવ 1 એપ્રિલથી જ અમલમાં આવી ગયો છે. માય રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ સહાય આપવામાં આવે છે, જેમાં લગ્ન કરતા દંપતીને સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત મળતી સહાય વિશે વાત કરીએ તો આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ ₹12,000, કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ ₹3,000 લેખે વધુમાં વધુ ₹75,000ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. હવે માય રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ ₹12,000ની સહાય મેળવવા માટે પાત્રતાના ધોરણો ક્યાં ક્યાં રહેશે એના વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિઓને તેનો લાભ મળશે. પુનઃલગ્નના કિસ્સામાં લાભ નહીં મળે. કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષની અને યુવકની વયમર્યાદા 21 વર્ષની હોવી જોઈએ. લગ્નના 2 વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે. સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુવેરબાઈનું મામેરું યોજનાની સહાય મળશે. CSK વર્સિસ KKRની મેચમાં ધોનીની ટીમ ધીમી પીચ પર નિષ્ફળ ગઈ. IPL 2025ની મેચ નંબર 25માં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થયો હતો. 11 એપ્રિલ શુક્રવારના રોજ ચેન્નઈના MS ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 8 વિકેટના મોટા માર્જિનથી જીત મેળવી હતી. કોલકાતાને જીત માટે 104 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે 59 બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.